અલ્યા તારીફ શું કરી યાર, આને તો ઇજ્જત કાઢે. તો કેમ છો મારા વાલા, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 14 જાન્યુઆરી, એટલે કે આજે છે ઉત્તરાયણ. અને અત્યારે ટાઈમ થયો છે 5:25. નથી તો હજી તો બધા સૂતા છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:25. તો આટલી વહેલા જાગીને હું જઈ રહ્યો અત્યારે મસ્કાબન લેવા. તો ચલો ભાઈ ચાલુ કરીએ આજનો બ્લોગ. રૂમાલ બુમાલ પહેરીને હું અત્યારે જઈ રહ્યો મસ્કાબન લેવા, એ પણ આપણા યશુભાઈ જોડે આ મર્સિડીઝ લઈને. તો ચાલો યશુભાઈ ચાલુ કરો. જબરી ઠંડી ભાઈ, જબરી ઠંડી. અત્યારે આવી ગયા મસ્કાબન લેવા યશુભાઈ જોડે. 200-250. અત્યારે આપણા જ મસ્કાબન બનાવે. જો ચાખ્યો તમે કોઈએ? મસ્કાબન લઈને નીકળી ગયા છીએ વિરાટનગરથી. છેક વસ્ત્રાલથી વિરાટનગર આ ખાલી મસ્કાબન લેવા. આ રે મસ્કાબન, આ રે ખાલી રસ્તો, અને આપણી જાય 25-25. તો કંઈ નહીં ભાઈ લોગ, હા શાંતિથી આપણે નહીં ધોઈને, એટલે કે હું નહીં ધોઈને શાંતિથી ધાબે ચડીને મળો ત્યાં સુધી બાય. કેમ છો મારા વાલા? સવારનો હું આવેલો 6:30 હું સવારે આવી ગયો હતો. એના પછી સૂઈ ગયો, ઉઠ્યો જ નહીં. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે આવી ગયા છે ધાબા ઉપર. તો અમદાવાદની ઉત્તરાયણ કઈ આ વખતે આ રીતના છે, પતંગ જ નહીં દેખાતી. કંઈક આ રીતની છે અમદાવાદની ઉત્તરાયણ. અને આપણા તુષારભાઈ, કેમ છો તુષારભાઈ? અરે ધ્રુવલભાઈ. અને હજી પણ પતંગો એટલી બધી ખાસ દેખાઈ નથી રહી, કેમ કે ગઈ સાલ કરતાં આ વખતે બહુ જ ડાઉન છે. જે 2017-18ની ઉત્તરાયણ હતી એ કંઈક સારી કહેવાતી હતી, એની જગ્યાએ અત્યારે પતંગ જ નથી, સાવ પતંગ નથી. અત્યારે ઈચ્છા તો છે પતંગ ચગાવવાની, દોરી પણ છે, પતંગ પણ છે, પણ મૂડ નથી. કારણ કે ઓબ્વિયસલી હાથ છોલાઈ ગયો એટલે મૂડ નથી. બાકી તો પતંગનો સ્ટોક પણ છે, દોરીનો સ્ટોક પણ છે. અને આપણા સવારના યશુભાઈ પાર્ટનર દેખાઈ ગયા છે, જે મને અત્યારે કોલ કરીને કહે છે કે આવી જાઓ. એમના ધાબા ઉપર પહોંચવાનું કહે છે, એમના ધાબા ઉપરની ઇન્વાઇટ કરી રહ્યા છે. તો અત્યારે થોડાક ટાઈમ પછી જઉં છું. એમને કંઈ ખબર નહીં, હજી ઇશારા જ કરે, કંઈ જ ખબર નહીં કે વ્લોગ ચાલુ હે કે શો ચાલુ હે. તો અત્યારે આપણે આવી ગયા છે યશુભાઈના ત્યાં. એ રહ્યા યશુભાઈ સવારના 5:30 વાગે ઉઠાડવાવાળા માણસ અત્યારે પતંગ ચગાવી રહ્યા છે, એ પણ ખાઈ પીને. હવે મને નહીં ખબર પડતી કે આ કરવા શું માગી રહ્યા છે. યશુભાઈ કેમ છો? એક તો આ તમારી સીડી કે ગમે તેને ગમે તે વખતે પાડી શકે. કેમ છો યશુભાઈ? તમે નસીબ નહીં હારા, આ પટક ફાટી નાખી દીધી. નસીબ અમારા નહીં યાર. અત્યારે પડી ગઈ છે સાંજ અને આકાશમાં પાછી પતંગ ચગાવવાની ચાલુ થઈ ગઈ છે. તો બસ હવે આપણે તૈયારી કરી દઈએ પતંગ ચગાવવાની. આ રહ્યો આપણો ફિરકો, આ રહ્યું આપણું સ્ટેન્ડ, આ રહી આપણી પતંગો. અત્યારે પવન એટલો હોય કે પતંગને ખાલી ડાયરેક્શન આપવાની છે, ઓટોમેટિક ચગી જશે. એ જો છે ખાલી જો. અલ્યા તારીફ શું કરી યાર, આને તો ઇજ્જત કાઢે. અત્યારે મસ્ત પતંગ ચગી ગઈ છે, હવે જોઈએ ક્યાં સુધી ચાલે. તો કંઈક આવી છે આપણી અમદાવાદની ઉત્તરાયણ. 4 બાજુ ફટાકડા ને ફટાકડા. અને તમે જોઈ શકો છો એકદમ ડાન્સિંગ લાઇટ, સ્કાય લાઇટ. અને ભાઈ ઉત્તરાયણની જગ્યાએ દિવાળી મનાવી રહ્યા છીએ અત્યારે આપણે. તો બસ આ છે ઉત્તરાયણની રાત, અને પણ ખાસ કરીને અમદાવાદના ઉત્તરાયણની રાત. એક જગ્યાએ નહીં, તમે જોઈ શકો 4 દિશામાં ઓનલી ફોર ફટાકડા ગરબા. જો આ રીતના ગ્રુપમાં પણ ગરબા કરે છે. આ કંઈક નવું દેખાય છે, કંઈક લબકતું ઝબકતું છે, કંઈક નવું છે. કેમેરામાં કંઈક અલગ દેખાય છે અને રિયલી આંખોથી જોઈએ તો કંઈક અલગ દેખાય છે. બાકી અરે ઘણા વર્ષોમાં પહેલી વાર ટુક્કલ પણ જોવા મળી ગઈ.
કેમ કે અત્યારે ગવર્મેન્ટે ટુક્કલ ઉપર પ્રતિબિંબ નાખી દીધો છે, નકર તો અત્યારે ફટાકડાની જગ્યાએ આખું આકાશ ટુક્કલથી ભરેલું હોત. બસ હમણાં પણ ફટાકડા પતી ગયા. હવે ત્યાં દૂર ક્યાંક ફટાકડા અને લાઇટિંગ ચાલુ છે. આ આપણું રામજી મંદિરની પાછળ પણ છે. અહીંયા પણ ગરબા જ ચાલી રહ્યા છે. તો આવો હતો કંઈક આજનો ઉત્તરાયણનો વ્લોગ. એટલી રાડો પાડી, એટલી ચીસો પાડી કે ગાળું પણ બેસી ગયું. દરેક વસ્તુ તો કેપ્ચર નથી કરી શક્યો, પણ જેટલી પણ કેપ્ચર કરી શક્યો એટલી કરી નાખી છે. આજે તો મેન નથી પડ્યો ગ્રુપ ભેગો થવાનો, એટલે કે મેહુલભાઈ, માહિરભાઈ, યશભાઈ બધા કોઈ ભેગા થયા નથી. કાલે ભેગા થઈશું તો આવશે મજા. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો પછી મળીએ ત્યારે બીજા વ્લોગમાં, એ પણ કાલે વાસી ઉત્તરાયણના દિવસે. ત્યાં સુધી ટિલ ધેન બાય, જય દ્વારકાધીશ.